સૌથી પહેલું આપણું જે ફર્સ્ટ ચેપ્ટર છે એ શું છે? સજીવોમાં પ્રજનન, બરાબર. તો સજીવોનો પ્રજનન હોય એનો મતલબ કે આપણે બધા જ સજીવો જે છે દુનિયાની અંદર એ બધા જ સજીવો કેવી રીતે પ્રજનન કરે છે એ આપણે આ ચેપ્ટરમાં સમજવાનું છે. તો સૌથી પહેલો આપણો જે આ ચેપ્ટરનું જે ઇન્ટ્રોડક્શન છે એ શું છે કે સજીવોનો જીવનકાળ કોને કહેવાય, બરાબર. હવે જીવનકાળ એટલે શું કહેવાય કે સજીવ જ્યારે જન્મે ત્યારથી લઈને એનું કુદરતી મૃત્યુ થાય એ જે સમયગાળો હોય એને આપણે જીવનકાળ કહેવાય, લાઈફ સ્પેન કહેવાય, બરાબર. હવે અલગ અલગ સજીવોમાં જીવનકાળ અલગ અલગ હોઈ શકે, બરાબર. થોડાક દિવસોનો ટૂંકો પણ હોઈ શકે, હજારો વર્ષ સુધી લાંબો પણ હોઈ શકે. તો અલગ અલગ સજીવોનો આ બધો સમયગાળો જોવા મળે છે, બરાબર. તો મોટા ભાગના જે સજીવો હોય એમનો જીવનકાળ આ બંને સીમાંતોની વચ્ચે જોવા મળે છે. સીમાંતો એટલે ટૂંકાથી જ લઈને લાંબા સમય સુધી આ બે જે સીમાંતો છે એની વચ્ચે આ મોટા ભાગના સજીવો છે એ એમનું પોતાનું જીવન જીવતા હોય છે. ઓકે, તો સજીવોનો જીવનકાળ એ તેના કદ સાથે સંકળાયેલો નથી હોતો, બરાબર. એટલે એવું જરૂરી નથી કે સજીવ મોટો હોય તો એનું જીવનકાળ પણ વધારે હોય, બરાબર. એવું કશું જરૂરી હોય નહીં. અને સજીવ નાનો હોય તો એનું જીવનકાળ પણ નાનું, એવું પણ કશું હોય નહીં, બરાબર. તો આટલું તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે કે જીવનકાળને એના કદ સાથે કોઈ લેવા દેવા હોય નહીં. અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે કાગડો અને પોપટ, બધાએ જોયો છે, બરાબર. તો કાગડો અને પોપટ જે હોય છે એમના કદ લગભગ સરખા હોય છે, પરંતુ એમનો જીવનકાળ અલગ અલગ હોય. એમના જીવનકાળમાં ખૂબ મોટો તફાવત તમને જોવા મળશે, બરાબર. જુઓ કઈ રીતે હું તમને બતાડું. જુઓ, પોપટ છે અહીંયા 140 વર્ષ ને કાગડો છે 15 વર્ષ. તો આ બંનેની સાઈઝ સેમ છે પણ ડિફરન્સ દેખાય છે તમને અહીંયા, બરાબર, એમના જીવનકાળની અંદર. તો હું તમને આ વસ્તુ સમજાવવા માંગુ છું. પછી અહીંયા કેટલાક સજીવો આપ્યા છે, તમે એમનો જીવનકાળ જોઈ શકો છો કે હાથી છે, ગુલાબ છે, કૂતરો છે, પતંગિયું છે, બરાબર, ગાય. તો આ બધાનો જીવનકાળ અલગ અલગ હોય છે. હવે બીજી વસ્તુ શું છે કે સજીવોનો જીવનકાળ ગમે એટલો હોય પરંતુ દરેક વ્યક્તિગત સજીવનું મૃત્યુ તો નિશ્ચિત છે જ, બરાબર. એટલે માણસ જન્મશે એટલે એનું મૃત્યુ શું છે? નિશ્ચિત જ છે, મરવાનો જ છે એક દિવસ, બરાબર. એ ગમે તે હોય. એટલે કે એક કોષી સજીવો સિવાય કોઈ પણ અમર કહેવાય નહીં. હવે જો અહીંયા એક કોષી સજીવોને કેમ અમર કીધા છે એ જ્યારે આપણે એક કોષી સજીવો કઈ રીતે પ્રજનન કરે છે એ જોઈશું સ્ટેપ બાય સ્ટેપ, ત્યારે આપણને ખબર પડશે કે કેમ એક કોષી સજીવો જે હોય એ અમર કહેવાય. મતલબ એક કોષી સજીવો કોઈ દિવસ મૃત્યુ પામતા નથી, એનો મતલબ એવો થાય. પણ કેમ એવું થાય એ આપણે જ્યારે એની પદ્ધતિઓ જોઈશું ને ત્યારે, બરાબર. તો જુઓ અહીંયા નીચે એક પેરેગ્રાફ આપેલું છે કે એમનું નૈસર્ગિક મૃત્યુ હોતું નથી. પૃથ્વી ઉપર ઘણા હજારો વર્ષો સુધી વનસ્પતિઓ અને પ્રાણીઓ કોઈ એવી પ્રક્રિયા દ્વારા ખૂબ જ વિશાળ સંખ્યામાં અસ્તિત્વ ધરાવે છે અને એ ક્રિયા શું છે? પ્રજનનની ક્રિયા છે. હવે જુઓ, હું તમને શું કહેવા માંગુ છું કે એવી કઈ ક્રિયા હોઈ શકે કે જેનાથી સજીવો જે છે એ અમર નહીં, સોરી, વર્ષોથી જીવતા આવ્યા છે, બરાબર. એમનું જીવ સાતત્ય છે એ જળવાઈ રહે છે. કેમ એવું હશે? એવી પ્રક્રિયાનું નામ છે પ્રજનન, બરાબર. તો આપણે પ્રજનનથી શરૂઆત કરવાની છે, બરાબર. તો પ્રજનન ક્રિયા જે છે એ સજીવો કરશે તો જ એમની જે પેઢી દર પેઢી જે છે એમની જાતિ એ જળવાઈ રહેશે. એ ભલે વનસ્પતિ હોય કે પ્રાણી હોય કે એક કોષી સજીવો હોય, બરાબર. એ બધાને જીવવું હશે, એમની પેઢી ટકાવી રાખવી હશે તો એમને પ્રજનન કરવું પડશે. ખબર પડી આટલે સુધી તમને, બરાબર. આ આપણો જે ફર્સ્ટ ક્વેશ્ચન હતો એ છે સજીવોનો આપણો જીવનકાળ, બરાબર. હું તમને પૂછું ખાલી કે તમને સમજણ પડી તો તમારે મને હા કે નામાં જવાબ આપી દેવાનો. ના પડી હોય તો હું ફરીથી સમજાવી દઈશ. તો આગળ વધીએ આપણે, બરાબર. સમજણ પડી બધાને? યસ સર. હા સર. યસ સર. ચલો, તો હવે આપણે એની આગળ વ્યાખ્યા જોઈ લઈએ કે પ્રજનન એટલે શું, તેના પ્રકારો અને મહત્વ જણાવો. એટલે વ્યાખ્યા એની આપણે પહેલા જોવી પડે અને કયા કયા પ્રકારે થાય છે અને એનું મહત્વ શું છે એ પણ જોવું પડે આપણે. તો જે પ્રક્રિયા દ્વારા સજીવ પોતાના જેવો જ બીજો સજીવ ઉત્પન્ન કરે એને આપણે બીજી રીતે કેવું હોય તો પોતાને મળતી આવે એવી સંતતિ ઉત્પન્ન કરે તો એવી ક્રિયાને આપણે પ્રજનન કહેવાય, બરાબર. આ વ્યાખ્યા યાદ રહી તમને? પોતાના જેવો બીજો સજીવ બનાવો એટલે તમારે એમાં એડ કરવું હોય તો શું? સંતતિ. શું કહેવાય? પેઢી જે નવી આવે એને સંતતિ કહેવાય. આ સંતતિ વૃદ્ધિ પામશે એટલે કે મોટી થશે ધીરે ધીરે, બરાબર, સ્ટેપ બાય સ્ટેપ. અને પુખ્ત બનશે. પુખ્ત બનશે એટલે એક એની પર્ટિક્યુલર એજ આવી જશે, એ એજ ઉપર એ પણ પ્રજનન કરી શકશે.
બરાબર, નવી સંતતિ ઉત્પન્ન કરશે. એટલે આ ચક્ર જે છે એ ચાલ્યા જ કરશે, આ ચક્ર ચાલ્યા જ કરશે. બરાબર, માણસ જન્મશે, મોટો થશે, પ્રજનન કરશે, મરી જશે, જન્મશે. બરાબર, આ સાયકલ આમને આમ ચાલ્યા જ કરશે. તો છેક મૃત્યુ સુધીનું આ ચક્ર હોય. બરાબર, હવે પ્રજનનથી જાતિઓ એ પેઢી દર પેઢી સાતત્ય જાળવવા માટે સમર્થ બને છે. એટલે કે પ્રજનનની ક્રિયા હોય તો અને તો જ જે જાતિઓ હોય એ પોતાનું સાતત્ય જાળવી રાખશે. નહીં તો તમે જુઓ, માણસ પહેલી વખત જ્યારે પૃથ્વી પર આવ્યો એને પ્રજનન ના કર્યું હોત તો અત્યારે આપણે બધા હોત નહીં. સીધી વસ્તુ છે. આપણે અત્યારે કોના લીધે છીએ? આપણા પૂર્વજોના લીધે છીએ. બરાબર, તો પ્રજનન ક્રિયાના લીધે જ એક પેઢી જળવાઈ રહે છે. સિમ્પલ છે આ વસ્તુ. વિશ્વની અંદર દરેક સજીવે બહુગુણિત થવા અને સંતતિ ઉત્પન્ન કરવા પોતાની આગવી ક્રિયાવિધિ વિકસિત કરેલી છે. હવે દરેક સજીવ જે છે એને એક ક્ષમતા મળેલી છે. કુદરતે એને એક એવી કેપેસિટી આપેલી છે કે એ પોતે બહુગુણિત થઈ શકે છે. એટલે કે એકમાંથી ડબલ થઈ શકે છે. બરાબર, તો પોતાની જાતે એ ડબલ થશે તો એ સંતતિ એની નવી બનશે. બરાબર, એકમાંથી બે થશે, બેમાંથી ચાર થશે, એમ પોતાની સંતતિઓ ઉત્પન્ન કરતો રહેશે. અને એની માટે એને એક ક્રિયાવિધિ એને વિકસિત કરેલી છે. દરેક સજીવની અહીંયા વાત કરેલી છે. બરાબર, તો સજીવ કઈ રીતે પ્રજનન કરે છે તે માટે અમુક વસ્તુ જવાબદાર હોય. જેમ કે એ કઈ આગળ રહે છે, એનું શરીરની અંદરની ક્રિયાઓ કેવી છે, અને અમુક બીજા પરિબળો આસપાસ એનું વાતાવરણ કેવું છે, ઠંડી છે, ગરમી છે, એના આજુબાજુ દુશ્મનો છે કે નહીં, એ બધી જ વસ્તુઓ જવાબદાર હોય એને પ્રજનન કરવા માટે. નિવાસ સ્થાન એટલે કે એ કઈ જગ્યાએ રહે છે. સજીવો કેવી કેવી જગ્યાએ રહેતા હોય? પાણીમાં રહેતા હોય. બરાબર, જમીન પર રહેતા હોય, વૃક્ષો પર રહેતા હોય. બરાબર, તો આવી જે બધી એમના નિવાસ સ્થાન છે. બરાબર, રણ પ્રદેશ છે, પછી બરફના પહાડ હોય, તો આ બધી જગ્યા એમને અસર કરશે એમના પ્રજનનને. પછી એમના શરીરની અંદરની બધી ક્રિયાઓ કેવી કેવી થાય છે એને શું કહેવાય? આંતરિક દેહ ધર્મ ક્રિયા કહેવાય. બરાબર, એ પણ અસર કરશે. અને બીજા અમુક પરિબળો જેમ કે મેં તમને કીધું ઠંડી, ગરમી, ઓકે, એ બધું અસર અહીંયા કરશે. તો હવે આપણે જોઈ લઈશું કે પ્રજનનના પ્રકારો કેવા છે. તો પ્રજનનના મુખ્ય બે પ્રકારો છે. એટલે કે બધા જ સજીવો હોય એ બે પ્રકારે પ્રજનન કરે. મુખ્ય બે પ્રકારો છે. તો એક સજીવ અથવા તો બે સજીવ એ ક્રિયામાં ભાગ લે છે એના આધારે એના બે પ્રકારો પડશે. એટલે માની લો કે પ્રજનનની ક્રિયા થાય છે, એમાં ફક્ત એક જ સજીવ જોડાય તો એને અલિંગી પ્રજનન કહેવાય. એમાં બે સજીવો અલગ અલગ જાતિના જોડાય એટલે કે એક નર અને એક માદા જોડાય તો એને આપણે શું કહેવાય? લિંગી પ્રજનન કહેવાય. સિમ્પલ આટલે સુધી. અલિંગી પ્રજનનને ઇંગ્લિશની અંદર એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન કહેવાય. લિંગી પ્રજનનને ઇંગ્લિશની અંદર સેક્સ્યુઅલ રિપ્રોડક્શન કહેવાય. આટલી વસ્તુ ક્લિયર બધાને? યસ સર. યસ સર. વ્યાખ્યા જોઈ લઈએ. યસ સર. હા સર. એની વ્યાખ્યા શું છે કે જ્યારે એક જ પિતૃમાંથી જન્યુઓનું નિર્માણ થાય અથવા તો ના થાય, થાય પણ ખરું અને ના પણ થાય, જન્યુઓ શું છે આગળ આવશે. બરાબર, તો એના નિર્માણ વગર જ જો સંતતિ બનતી હોય એવા પ્રજનનને આપણે અલિંગી પ્રજનન કહેવાય. બરાબર, તો લિંગી પ્રજનન આપણે કોને કહીશું? કે જ્યારે બે વિરુદ્ધ જાતિના પિતૃ હોય એ પ્રજનનની ક્રિયામાં ભાગ લે. એટલે કે એક નર હોય અને એક માદા હોય, એને શું કહેવાય? વિરુદ્ધ જાતિના શું કહેવાય? જન્યુઓ કહેવાય. એ પોતાના જન્યુઓ ઉત્પન્ન કરશે. બરાબર, અને એવી ઘટના જે થશે એને આપણે લિંગી પ્રજનનની ઘટના કહીશું. એમાં શું થશે? એ બંને જન્યુઓનું જોડાણ કરશે, નર અને માદાનું. બરાબર, તો આટલે સુધી તમને ક્લિયર થઈ ગયું પ્રજનનના પ્રકારો વિશે. બરાબર, તો પ્રજનન એટલે શું જોયું આપણે? પ્રજનનના પ્રકારો જોયા અને એનું મહત્વ શું કહી શકાય? પ્રજનનનું મહત્વ શું છે? કે એનાથી જાતિ જે હોય છે એનું સાતત્ય જળવાઈ રહે છે. બરાબર, પેઢી દર પેઢી જાતિઓ જે હોય છે એનું સાતત્ય જળવાઈ રહેશે. તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈશું. બરાબર, જુઓ, અલિંગી પ્રજનનથી આપણે શરૂઆત કરવાની છે. તેનાથી અલિંગી, સૌથી પહેલા આપણે અલિંગી જોઈએ. તો જુઓ, વનસ્પતિઓ અને પ્રાણીઓની અંદર અલિંગી પ્રજનન ઉદાહરણ સાથે આપણે જોવાનું છે. બરાબર, અમુક ઉદાહરણો જોઈશું. ઇન્ટરેસ્ટિંગ, તમને પણ મજા આવશે. બરાબર, ચોપડીની અંદર તમે આકૃતિ જોઈ હશે, દોરવાની છે બધી આકૃતિ પણ. MCQ પણ આકૃતિ પરથી પૂછાય છે, તો એ પણ ખાસ તમારે જોવાના. તો હવે જુઓ કે આ પદ્ધતિમાં એક જ પિતૃ હશે. બરાબર, કારણ કે અલિંગી છે. હવે જે સર્જાતી નવી સંતતિ હોય, જે નવો સજીવ ઉત્પન્ન થતો હોય
એ કેવા હશે? એકબીજા જેવા નહીં, પરંતુ એક્ઝેક્ટ તેમના પિતૃની આબેહૂબ પ્રતિકૃતિ હોય એને આપણે ઝેરોક્સ કોપી પણ કહેવાય. બરાબર, એક્ઝેક્ટલી એના પિતૃ જેવા જ દેખાશે. અલિંગી પ્રજનનનો આ એક શું કહેવાય? ખાસિયત કહેવાય કે એક સજીવ જ્યારે અલિંગી પ્રજનન કરશે તે પોતાના જેવો જ એક્ઝેક્ટ કોપી એવું બનાવશે. ખબર પડી તમને આટલી વસ્તુ? તો એ આબેહૂબ પ્રતિકૃતિ કહેવાય ને. આબેહૂબ એટલે એના જેવો જ. આ સંતતિઓ જે છે એ જનીનિક દ્રષ્ટિએ સમાન હોય છે, એટલે કે એમના જે જીન્સ હોય છે, જીન્સ ક્યાં હોય? ડીએનએ ની અંદર હોય. ડીએનએ શું છે? આપણું આનુવંશિક દ્રવ્ય છે. તો એમના જીન્સ પણ સમાન હશે. બરાબર, અને આવા બાહ્યકાર અને જનીનિક રીતે સમાન સજીવો માટે એક શબ્દ વપરાય છે જેને કહેવાય છે જનીનિક પ્રતિકૃતિ, ક્લોન શબ્દ. એટલે કે એમના જીન્સ પણ સરખા હોય અને એમનો ફિઝિકલ જે બહારથી જે દેખાવ હોય એ પણ સરખો હોય. બરાબર, એમને આપણે શું કહેવાય? ક્લોન કહેવાય, જનીનિક પ્રતિકૃતિ કહેવાય. ખબર પડી તમને? તો અહીંયા આપણે ઉદાહરણ આપેલું છે ઈસ્ટનું અને અમીબાનું. તો એ બંનેમાં કઈ રીતે પ્રજનન થાય છે આપણે એ જોવાનું છે. બરાબર, તો જુઓ, આ પિતૃકોષ છે, ઓરિજિનલ કોષ છે. બરાબર, એ ધીરે ધીરે કલિકાનું સર્જન કરશે, પોતાના શરીર ઉપર કલિકા બનાવશે અને આ કલિકા આગળ જઈને છૂટી પડી જશે. એટલે બે કોષો થઈ ગયા. બરાબર, અને કોષની અંદર કોષ કેન્દ્ર પણ હોય. બરાબર, તો આ રીતે આની અંદર પ્રજનન જોવા મળશે, કલિકાનું સર્જન થાય છે અહીંયા. પછી અહીંયા શું છે? અમીબા છે. બરાબર, અમીબાની અંદર જુઓ શું થાય છે. છેલ્લે બે સરખા બાળકોષો અહીંયા મળે છે. ધીરે ધીરે આ બધું અંદરનું મટીરિયલ વહેંચાય છે. તમે જુઓ આકૃતિમાં, આનું જે અંદરનું મટીરિયલ હોય, શું હોય અંદર મટીરિયલ? બધું કોષરસ હોય. બરાબર, કોષ કેન્દ્ર હોય. તો આ મટીરિયલ વહેંચાય છે અને એક્ઝેક્ટ બે કોષો નવા બની જશે છેલ્લે. તો આ પણ એક પ્રકારનું પ્રજનન થયું. ઓકે, તો એક કોષી સજીવોમાં કોષ વિભાજન, એની અંદર ઈસ્ટની અંદર આપણને કલિકા સર્જન જોવા મળે છે અને અમીબાની અંદર દ્વિભાજન જોવા મળે છે. બરાબર, અમીબાની અંદર જે જોવા મળે એનું નામ શું છે? દ્વિભાજન, અને આનું નામ છે કલિકા સર્જન. ખબર પડી તમને આટલે સુધી? હવે યસ સર. ઓકે, તો જુદા જુદા સજીવોમાં અલિંગી પ્રજનન કેવી રીતે થશે? તો એક કોષી સજીવો જે હોય અને સરળ કક્ષાનું આયોજન ધરાવતી વનસ્પતિઓ હોય અને પ્રાણીઓ હોય, એટલે કે એકદમ સરળ હોય, નીચલી કક્ષાના હોય અથવા તો એક કોષી હોય, એવા સજીવોની અંદર અલિંગી પ્રજનન થતું હોય છે સામાન્ય રીતે. બરાબર, એમનામાં અલિંગી પ્રજનન જ જોવા મળે છે. પ્રોટિસ્ટા શું છે? સૃષ્ટિ છે. મોનેરા પણ સૃષ્ટિ છે. બરાબર, 5 સૃષ્ટિ વર્ગીકરણ આપણે 11th ની અંદર જોયું. તમે કદાચ યુટ્યુબ પર મારી જ વિડીયો જોઈ હશે. બરાબર, 5 સૃષ્ટિ વર્ગીકરણ વિટેકરે આપ્યું હતું. બરાબર, તો 5 સૃષ્ટિમાંથી પ્રોટિસ્ટા છે, મોનેરા છે, ફૂગ છે, વનસ્પતિ છે અને પ્રાણી છે, એ બધું આવી જાય. એટલે તમે કદાચ 11th ધોરણની અંદર, 11th સ્ટાન્ડર્ડની અંદર જો બરાબર નહીં ભણ્યા હોય તો પણ ટેન્શન ના લેશો. તમારો પાયો જે છે, પાયાની જે વસ્તુઓ છે એ હું તમને વચ્ચે વચ્ચે કહેતો રહીશ. ઓકે, તો આપણું 11th નું ચેપ્ટર નંબર 2 વર્ગીકરણ જે જોયું હતું એ વર્ગીકરણની અંદર આ બધું આવી જાય. બરાબર, પ્રોટિસ્ટા, મોનેરા. તો એવા જે સજીવો હોય, બરાબર, એમનો પિતૃકોષ વિભાજન પામીને બે કોષો બનાવશે. એક કોષમાંથી બે કોષો બની ગયા અહીંયા. તો જે નવા સજીવ તરીકે વર્તશે આગળ જઈને. હવે આ બંને કોષો એક પોતે શું છે? સજીવ જ બની ગયા, એકમાંથી બે બન્યા. બરાબર, અને એ બંને નવા સજીવો છે. એટલે અહીંયા આ પ્રજનનની ક્રિયા પૂરી થાય છે. પછી દ્વિભાજન એક શબ્દ છે, એટલે શું? તો 2 માર્ક્સમાં પૂછાઈ શકે. તો ઘણા એક કોષી સજીવો છે એ દ્વિભાજન કરે છે, એટલે બાઇનરી ફિઝન દ્વારા પ્રજનન કરે છે. એની અંદર શું થશે? કોષ જે હોય એ બે અડધા ભાગમાં વહેંચાઈ જાય. એટલે આ એક કોષ છે એના બે અડધા અડધા ભાગ થઈ જશે અને દરેક ભાગ છૂટો પડી જશે અને આગળ જઈને વૃદ્ધિ પામશે, મોટો બનશે. તો ઉદાહરણ તરીકે અમીબા. હવે તમને આ ઉદાહરણ પણ MCQ માં પૂછી શકે કે તમને એવો પ્રશ્ન પૂછી શકે કે દ્વિભાજન કયા સજીવમાં જોવા મળે છે? તો તમને નીચે ઓપ્શન આપી દે, અમીબા, પેરામિસિયમ, ઈસ્ટ. બરાબર, તો તમારે અમીબા અને પેરામિસિયમ યાદ રાખવાનું છે, જેની અંદર દ્વિભાજન જોવા મળશે. ક્લિયર? ક્લિયર. કલિકા સર્જન શું છે? તો કે ઈસ્ટ શું છે? ઈસ્ટ પહેલા તો આપણે ઈસ્ટ સમજવી પડે. ઈસ્ટ શું છે? એક ફૂગ છે. બરાબર, તો એ ફૂગની અંદર
વિભાજન કેવું હશે? અસમાન હશે. સરખું વિભાજન ત્યાં થતું નથી. એટલા માટે એની અંદર કલિકા સર્જન જોવા મળે છે. નાની નાની કલિકાઓ એમાં ઉત્પન્ન થાય છે. એ પ્રારંભમાં પિતૃકોષ સાથે જોડાયેલી રહેશે. એટલે કે પહેલા એ કલિકા જોડાયેલી રહેશે, પછી આગળ જઈને છૂટી પડશે એના પિતૃકોષથી. છેવટે છૂટી પડે અને આખો એક નવો સજીવ કોષ બનાવી દેશે, ઈષ્ટ બનાવી દેશે અને આગળ જતા પુખ્ત બનશે. પછી એક અહીંયા ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે કોષ્ઠન અને બીજાણુ નિર્માણની પણ એક ક્રિયા જોવા મળે છે. હવે જુઓ, અમીબાની અંદર જ આ વસ્તુ જોવા મળે છે કે પ્રતિકૂળ સંજોગો જ્યારે અમીબાની આસપાસ હશે, એટલે કે એને પર્યાવરણ આસપાસનું ગમતું નહીં હોય, ત્યારે અમીબા શું કરશે ખબર? એ પોતાના ખોટા પગ જે રચના હોય, બરાબર, અમીબાનું સ્ટ્રક્ચર તો બધાએ જોયું જ હશે, બધાને દોરતા આવડે જ અમીબા, ઓકે? તો એના ખોટા પગનું જે સ્ટ્રક્ચર હોય, એની જે રચના હોય, એ પાછા ખેંચી લેશે જ્યારે પર્યાવરણ એને ગમશે નહીં ત્યારે. અને એ શું કરશે? પોતાની આસપાસ એક મજબૂત 3 સ્તરનું આવરણ બનાવી દેશે. એ 3 સ્તરનું જે આવરણ હોય એને કોષ્ઠણ કહેવાતું હોય અને આખી જે ક્રિયા હોય એને કોષ્ઠન કહેવાય. ખબર પડી હું શું કહેવા માંગુ છું? 3 લેયર બની જશે અમીબાની આસપાસ, 1, 2 અને 3. આ 3 લેયરો કેમ બનશે ખબર પડી તમને? કોષ્ઠન ક્રિયા માટે. કોષ્ઠન ક્રિયા કેમ થશે એ પણ આપણે જોઈશું. એના રક્ષણ માટે બનશે, બરાબર. તો સંજોગો જ્યારે ગમતા નહીં હોય ત્યારે આ વસ્તુ જોવા મળશે. હવે આ ક્વેશ્ચન 2 માર્ક્સમાં પૂછાય છે. હવે એક વખત આ પરિસ્થિતિ પૂરી થઈ જાય પ્રતિકૂળ, એટલે આવશે અનુકૂળ પરિસ્થિતિ. હવે જ્યારે અનુકૂળ પરિસ્થિતિ આવે છે ત્યારે જે કોષ્ઠન પામેલું અમીબા હોય એ બહુભાજન પામે છે, એટલે કે પોતાની અંદર એની અંદર જ બીજા કોષો બનાવી દેશે. ખબર પડી તમને? એટલે આ શું થયું? અહીંયા એક કરતા વધારે અમીબા અહીંયા પ્રોડ્યુસ થશે, બરાબર. તો બહુભાજન થશે અને ઘણા ઉત્પાદીય બીજાણુઓ સર્જાશે. અહીંયા પહેલી ક્રિયા કઈ થશે? બીજાણુ બનવાની. એક વખત બીજાણુ બની જશે પછી કોષ્ઠણની દિવાલ તૂટી જશે. જે 3 લેયરો હતા એ હવે તૂટી જશે અને બીજાણુઓ છે એ બહાર આવી જશે. ખબર પડી તમને? બીજાણુઓ બહાર આવી જાય એટલે આ જે છે બીજાણુ એ અલગ અમીબા બની જશે, બરાબર. અને આવી જે ક્રિયા છે એને બીજાણુ નિર્માણની ક્રિયા કહેવાય. એટલે કોષ્ઠણની ક્રિયા એની સાથે સંકળાયેલી છે બીજાણુ નિર્માણની ક્રિયા. બંને ક્રિયાઓ યાદ રહી? સમજણ પડી? આગળ આપણે જોઈએ કે ફૂગ અને લીલમાં અલિંગી પ્રજનન કેવી રીતે થાય છે. તો જુઓ, ફૂગ સૃષ્ટિના જે સભ્યો હોય અને લીલ જેવી સરળ વનસ્પતિઓ હોય એની અંદર વિશિષ્ટ અલિંગી પ્રજનન પ્રેરતી રચનાઓ જોવા મળે છે આપણને, બરાબર. અહીંયા આકૃતિ આપેલી છે તમને, બરાબર. આની અંદર કેટલીક લીલ છે, કેટલીક ફૂગ છે. તો જોઈ લઈએ આપણે. સૌથી પહેલા આપણે જોવાનું છે ક્લેમિડોમોનાસ. એની અંદર ચલ બીજાણુઓ જોવા મળે છે. જો આ બધા અહીંયા ચલ બીજાણુઓ જોવા મળે છે, ઓકે. એના જેવા સજીવો છે અને એ બહાર જઈને મોટા સજીવ બની જશે. આ ક્લેમિડોમોનાસમાં જોવા મળશે આપણને. પછી પેનિસિલિયમની જે ફૂગ હોય એની અંદર કણી બીજાણુઓ જોવા મળશે. દેખાય છે કણી બીજાણુઓ? આને કહેવાય કણી બીજાણુઓ, બરાબર. એ આગળ જઈને એક નવી ફૂગની રચના કરશે. એવી રીતે અહીંયા હાઇડ્રાનું એક્ઝામ્પલ આપેલું છે, બરાબર. તો આ હાઇડ્રા જે છે એની અંદર શું થશે? કલિકાનું નિર્માણ થશે. દેખાય છે તમને? હાઇડ્રામાં કલિકા. હવે આ કલિકા આગળ જઈને મોટી હાઇડ્રા બની જશે, બરાબર. તો આને કહેવાય કલિકા સર્જન. અને વાદળીની અંદર પણ અંતઃકલિકાઓ જોવા મળે છે. આ વાદળીનું જે સ્ટ્રક્ચર છે, બરાબર, એની અંદર અંતઃકલિકાનું નિર્માણ થશે અને પ્રજનન કરશે. તો આ કેટલીક અહીંયા જે ફૂગ અને લીલની અલિંગી પ્રજનનની ક્રિયાઓ આપેલી છે, બરાબર. હવે એક બીજી વસ્તુ શું છે? ચલ બીજાણુઓ. ચલ બીજાણુઓ શું છે? તો કે એ આપણને સર્વસામાન્ય રીતે બધી જગ્યાએ જોવા મળે. સૂક્ષ્મદર્શી ચલિત રચના છે. એનો મતલબ શું થાય? એ ફક્ત તમને માઇક્રોસ્કોપમાં જ જોવા મળે, નરી આંખે જ દેખાય નહીં. ચલ બીજાણુઓ જે હોય એ સૂક્ષ્મ દર્શકમાં જ તમે જોઈ શકો અને એ ચલિત એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે તેવી રચનાઓ છે. પછી અમુક અન્ય અલિંગી પ્રજનન કરતી રચનાઓની અંદર કણી બીજાણુઓનો સમાવેશ થાય છે. દાખલા તરીકે પેનિસિલિયમ, કલિકાઓ, હાઇડ્રા અને અંતઃકલિકાઓ. એનું ઉદાહરણ વાદળી, બરાબર. તો આવી રીતે આ લોકો પ્રજનન કરશે. ખબર પડી તમને? યસ સર. તો વનસ્પતિઓ અને પ્રાણીઓ જોયું તમે કઈ રીતે પ્રજનન કરે છે?
તમે હજુ એક વખત વાંચશો આનું આ વસ્તુ તો તમને વધારે ક્લિયર થઈ જશે. બરાબર, જઈશું આગળ. યસ સર. ઓકે, જુઓ, વનસ્પતિઓની અંદર જે પ્રજનન થાય છે એને કહેવાય છે વાનસ્પતિક પ્રજનન. એના વિશે આપણે જોવાનું છે. બરાબર, વાનસ્પતિક પ્રજનન વિશે આપણે જોવાનું છે. તો પ્રાણીઓ અને અન્ય શરીર સજીવો આપણે જોયું તો એની માટે અલિંગી શબ્દ વપરાય છે. પ્રજનન માટે એમનામાં કયો શબ્દ વપરાય છે? અલિંગી પ્રજનન. પણ એવું ને એવું પ્રજનન જો તમને વનસ્પતિઓમાં જોવા મળે તો એને શું કહેવાય? વાનસ્પતિક પ્રજનન કહેવાય. સિમ્પલ. બરાબર, કે પ્રાણીઓ અને બીજા સજીવો માટે અલિંગી શબ્દ વપરાય પણ વનસ્પતિ માટે એ વપરાય નહીં. તો વનસ્પતિમાં અલિંગી પ્રજનન તમારે કરાવવું હોય તો એનો શબ્દ શું આવે? વાનસ્પતિક પ્રજનન. આટલે સુધી ક્લિયર? હવે તમારે કન્ફ્યુઝ નહીં થવાનું કે વાનસ્પતિક પ્રજનન કોને કહેવાય. એક પ્રકારનું અલિંગી પ્રજનન છે. તો વનસ્પતિઓની અંદર વાનસ્પતિક પ્રજનનની રચનાઓ કેવી કેવી હોય? તો કે ભૂસ્તારી, ગાંઠામૂળી, અધોભૂસ્તારી, ગ્રંથિલ, ભૂસ્તારિકા, કંદ, આ બધી જ જે રચનાઓ છે એ છે વાનસ્પતિક પ્રજનનની રચનાઓ. એના દ્વારા એ શું કરશે? પોતાના જેવી બીજી સંતતિ બનાવશે. બરાબર, નવી સંતતિ બનાવશે. અને આ રચનાઓને આપણે વાનસ્પતિક પ્રસર્જકો પણ કહેવાય. આ રચનાઓ કયા નામે ઓળખાય છે? વાનસ્પતિક પ્રસર્જકો. તમને એમસીક્યુમાં પૂછી શકે કે વાનસ્પતિક સર્જકો નીચેનામાંથી કયા કયા છે? તમને 4 ઓપ્શન આપે, 4 માંથી 3 સાચા આપે અને 1 ખોટો આપે. તમને એવું કે કયું નથી તો 1 વાળો જવાબ આવશે. અને તમને એવું પૂછે કે કયું છે અને ચોથો ઓપ્શન આપેલ તમામ હોય તો જે 3 સાચા આપેલા હોય તો તમારે એ યાદ રાખીને સાચો વિકલ્પ પસંદ કરવો પડે. કારણ કે આમાં જ તમે કન્ફ્યુઝ થાવ. ભૂસ્તારી, ગાંઠામૂળી, અધોભૂસ્તારી, ગ્રંથિલ, ભૂસ્તારિકા, કંદ, આ બધી શું છે? વાનસ્પતિક પ્રસર્જકો છે. એટલે ખાસ યાદ રાખવાનું, ગમે ત્યારે પૂછાય તો આવડવું જોઈએ. હવે જુઓ, આ રચનાઓમાં 2 પિતૃઓ ભાગ લેતા નથી. સિમ્પલ વસ્તુ છે. કેમ 2 પિતૃઓ અહીંયા ભાગ નથી લેતા? કારણ કે આ કેવું પ્રજનન છે? અલિંગી. ઓકે, તો એની અંદર 2 પિતૃઓની જરૂર હોતી નથી. સિમ્પલ. તો અહીંયા આકૃતિમાં તમને આપેલું છે અલગ અલગ રચનાઓ અલગ અલગ વનસ્પતિઓમાં. બરાબર, જેમ કે અહીંયા આંખો જોવા મળે છે તમને બટાકાની અંદર. બરાબર, અંકુરિત કલિકાઓ જોવા મળે છે. ઓકે, એ રીતે અહીંયા તમને આદુની અંદર ગાંઠો જોવા મળે છે. બરાબર, એની કલિકાઓ જોવા મળે છે. બરાબર, તો આવી રચનાઓ જે જોવા મળે તમને વનસ્પતિની અંદર એ કહેવાય વાનસ્પતિક પ્રજનન. પછી અહીંયા પાનફૂટીની ઉદાહરણ આપેલું છે ડી ની અંદર. બરાબર, નાના નાના પાંદડાઓ તમને દેખાતા હશે. બરાબર, પછી રામબાણ જે છે સી આકૃતિમાં, એની પ્રકલિકા તમને જોવા મળે છે. તો એ શું કરે છે? એના દ્વારા નવી સજીવ એ ઉત્પન્ન કરે છે. બરાબર, પછી જળકુંભીની અંદર ભૂસ્તારિકા જોવા મળે છે. ભૂસ્તારિકા જોવા મળે એટલે કે એના દ્વારા એ ફેલાય છે. બરાબર, તો આ બધી રચનાઓ છે એના દ્વારા આપણે અહીંયા પ્રજનન સમજવાનું છે. પછી એક પ્રકાર છે અવખંડન. હવે જુઓ, અહીંયા વાનસ્પતિક પ્રજનન પૂરું થાય છે. ખબર પડી તમને? હવે અવખંડન જે છે એ આખી નવી વસ્તુ છે કે અમુક સજીવોમાં સજીવનો શરીર જે હોય, દેહ હોય, એ અલગ ભાગો કે ટુકડાઓમાં તૂટીને વિભાજિત થઈ જાય છે. માની લો આ એક સજીવ છે. આ સજીવનું નામ છે એ સજીવ. બરાબર, એના ટુકડાઓ થઈ જાય છે. બરાબર, હવે આ દરેક ટુકડો જે છે એ પોતે એક નવો સજીવ આના એ જેવો બની જશે આગળ જઈને. બરાબર, તો આવા ઘણા બધા મોટા મોટા સજીવો આ બની જશે, પુખ્ત બની જશે અને પુખ્ત પ્રાણીમાં ફેરવાઈ જશે. તો આ ક્રિયાને શું કહેવાય? અવખંડન કહેવાય. શું કહેવાય? અવખંડન. હાઇડ્રા, પ્લેનેરિયા, આ 2 ઉદાહરણ ખાસ જોવાના છે. અવખંડનની ક્રિયા જોવા મળશે કે એક મોટો સજીવ છે, એના નાના ટુકડાઓ થઈ જશે અને એ બધા નાના ટુકડાઓ ધીરે ધીરે એના જેવા મોટા થઈ જશે. બરાબર, આ પણ એક અલિંગી પ્રજનનનો જ પ્રકાર છે. કારણ કે આની અંદર 2 પિતૃઓનો સમાવેશ થતો નથી. બરાબર, એટલા માટે આને અલિંગીની અંદર સમાવેશ કરવામાં આવેલો છે અને આનું નામ છે અવખંડન. ઓકે, તો આ ક્વેશ્ચન આપણો અહીંયા પૂરો થયો. વાનસ્પતિક પ્રજનન, એના ઉદાહરણો જોયા આપણે અને આપણે છેલ્લે અવખંડન જોઈ લીધું.
હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ તો એ શું છે કે જળાશયોની અંદર સાપ જોવા મળે છે અથવા તો ટેરર ઓફ બંગાળ જોવા મળે છે. એ શું છે? બરાબર, આ પ્રશ્ન 2 કે 3 માર્ક્સમાં પૂછાય તો તમને આવડવો જોઈએ કે ટેરર ઓફ બેંગાલ શું છે, કોને કહે છે, અથવા તો એવું પૂછે કે જળાશયોમાં સાપ કોને કહેવાય. તો આ તમને અહીંયા પ્રજનનમાં જ કેમ આપેલું છે એનું પણ કારણ છે કે સ્થગિત પાણી હોય એટલે કે સ્ટેબલ વોટર હોય, કોઈ પણ પાણી લઈ લો તમે, તળાવનું પાણી લઈ લો, બરાબર, એની અંદર ઉગતી જળકુંભી જે હોય, જળકુંભી વનસ્પતિ આગળ જોઈ આપણે, બરાબર. તો એ જળકુંભી વનસ્પતિ એક મોટા ભાગનું અતિક્રમણ એની અંદર સર્જાય છે. અતિક્રમણ થાય એટલે નિંદણ થાય. નિંદણ એટલે કે વધારાની વનસ્પતિ ત્યાં આગળ ઉગી નીકળે છે, બરાબર. માની લો આ પાણી છે તો ત્યાં આગળ બધે જ એ વનસ્પતિ ફેલાઈ જશે. તે પાણીમાંનો ઓક્સિજન દૂર કરશે. હવે ઓબ્વિયસલી એને ઓક્સિજન જોઈશે, તો એ વનસ્પતિ બધો જ ઓક્સિજન લઈ લે અગર પાણીનો, તો પાણીની અંદર રહેતા સજીવો હોય, માછલી, એ લોકો મૃત્યુ પામશે, બરાબર. તો તમને એવું પૂછે કે પાણીની અંદર કયા સજીવો રહેશે, તો તમે એવું ના કહેતા કે માછલી, માછલીની મમ્મી, માછલીના પપ્પા, એવું કશું કહેવાનું નહીં તમારે. ઓકે, ચલો, જોક્સ ભલે તમે સાંભળી લીધો હોય પણ આ વસ્તુ ભૂલવાની નથી કે પાણીમાંનો ઓક્સિજન દૂર શેના લીધે થાય છે? જળકુંભીના લીધે. આ વનસ્પતિનો પ્રવેશ આપણા ઇન્ડિયામાં થયો હતો, એટલે કે આ વસ્તુ ઇન્ડિયાની પ્રોપર છે નહીં. ઇન્ડિયાની અંદર આને કેમ લઈને આવ્યા? કારણ કે એની અંદર સુંદર પુષ્પો જોવા મળતા હતા, એના પર્ણનો આકાર જબરદસ્ત આકર્ષક હતો, એટલા માટે એને ઇન્ડિયાની અંદર લેતા આવ્યા હતા. ભારતની અંદર એનો પ્રવેશ કરવામાં આવ્યો હતો. આ વનસ્પતિ જે છે એ ઘટનાકીય દરે વાનસ્પતિક પ્રસર્જન કરશે. શું કરશે? વાનસ્પતિક પ્રસર્જન કરશે અને ખૂબ જ ઝડપથી પાણીની સપાટી ઉપર છવાઈ જશે. સમજો છો તમે? પાણીની સપાટી આખી આ વનસ્પતિ દ્વારા ફેલાઈ જશે. ઉગ્યા જ કરશે, ઉગ્યા જ કરશે, એની અંદર પ્રજનન થયા જ કરશે, થયા જ કરશે, થયા જ કરશે, બરાબર. અને એક સમય એવો આવશે કે એનાથી છુટકારો તમને મળશે નહીં. મતલબ કે એને તમે શું કહેવાય, એનાથી તમને રાહત નહીં મળે, કારણ કે એટલી હદની બહાર એનો ગ્રોથ તમને જોવા મળશે. આકૃતિ માટે વિભાગ એનો પ્રશ્ન 4. એટલે આપણે જે પહેલા જોયું એ જ, પહેલા આપણે આકૃતિ જોઈ, આ આકૃતિની વાત કરે છે કે જળકુંભીની અંદર આવી રીતે ભૂસ્તરિકાની રીતે પ્રજનન થશે અને એ વધ્યા જ કરશે, વધ્યા જ કરશે, બરાબર. તો આટલે સુધી બધાને ક્લિયર? ખબર પડી? હા સર. બરાબર. હા. તો આપણે એમસીક્યુ મેં ઓપન કર્યો છે, તમને દેખાય છે અહીંયા એમસીક્યુ? હા સર. ઓકે, તો આપણે જે ભણી ગયા એના એમસીક્યુ આપણે જોઈ લઈએ. તો પોપટનો અંદાજિત જીવનકાળ કેટલા વર્ષનો હોય છે? 140 વર્ષ, બરાબર. આવા એકદમ ઈઝી એમસીક્યુ તમને પૂછાય તો આવડવા જોઈએ. પછી જુઓ, સજીવ કઈ રીતે પ્રજનન કરે છે તે માટેના જવાબદાર પરિબળો કયા છે? હવે આમાંથી તમને જુઓ, કન્ફ્યુઝન માટે આપેલું છે નિવાસસ્થાન, આંતરિક દેહધર્મ ક્રિયા. હવે માની લો કે તમારામાંથી અડધા સ્ટુડન્ટ જે છે, 50% સ્ટુડન્ટ, એ ખાલી નિવાસસ્થાન જ યાદ રાખીને જાય છે, તો એ લોકો શું કરશે? એ ટીક કરીને આવતા રહેશે. અને 50% સ્ટુડન્ટ બંને અગર યાદ રાખીને ગયા હોય તો એ શું ટીક કરશે? એ અને બી બંને ટીક કરશે, બરાબર. તો એમનો જવાબ સાચો પડશે. એટલે આવું ના થાય, 100% સ્ટુડન્ટ આ બંને વસ્તુ યાદ રાખે અને ઓપ્શન ડી ટીક કરે તો જ આપણો સાચો જવાબ પડે. તો 100% સ્ટુડન્ટ ક્યારે આપણે એમાં સમાવેશ થાય કે જ્યારે આપણે કમ્પ્લીટ વાંચ્યું હોય કે પ્રજનન કરવા માટેના જવાબદાર પરિબળો. મેં અંડરલાઈન કરીને બધાને બતાવ્યું હતું. નિવાસસ્થાન, આંતરિક દેહધર્મ ક્રિયા. આનુવંશિકતાનો આપણે ક્યાંય ઉલ્લેખ છે નહીં. આનુવંશિકતા આની માટે જવાબદાર હોતી નથી, એટલે આ ના આવે. એ અને બી એટલે કે આપણો ડી ઓપ્શન આવવો જોઈએ. ખબર પડી? આ એમસીક્યુ તમને ભલે નાનો દેખાય છે પણ આ 1 માર્ક્સ તમારી માટે કેટલો ઇમ્પોર્ટન્ટ ગણાય છે એ તમને ખબર હોવી જોઈએ. આમાંથી ઘણા લોકો નીટની તૈયારી કરતા હશે. કરો છો? યસ સર. Yes, sir. તો નીટમાં આવા ક્વેશ્ચનો હોય છે. તમને ભલે આ ક્વેશ્ચન ઈઝી લાગે પણ નીટની અંદર પણ આવા ક્વેશ્ચનો આવે છે, બરાબર. ઓકે, નેક્સ્ટ એમસીક્યુ આપણે જોઈએ. તો
એક જ પિતૃમાંથી જન્યુઓના નિર્માણ વગર અથવા તો નિર્માણ થયા સાથે સંતતિનું સર્જન, એને આપણે શું કહેવાય? અલિંગી પણ કહેવાય અને વાનસ્પતિક પણ કહેવાય. હવે જુઓ, અહીંયા તમે કન્ફ્યુઝ થાવ ફરી. બોલો, આમાંથી મોટા ભાગના જે સ્ટુડન્ટ હોય ને એ અલિંગી પ્રજનન ટીક કરીને આવી જાય, બરાબર? હા કે ના? લિંગી તો ના જ કરે કોઈ. અને વાનસ્પતિક પ્રજનન જો તમે ખરેખર ભણ્યા હોય, મેં તમને કીધું કે આ શું છે? અલિંગીનો જ પ્રકાર છે, બરાબર? અલિંગી જ છે. તો તમારે બી અને સી બંને ઓપ્શન આવવા જોઈએ, અને આ ઓપ્શન તમે ટીક કરો તો તમારો જવાબ સાચો પડે. આ એકલો કરો તો ખોટો પડે, આ એકલો કરો તો પણ ખોટો પડે. તમારે આ બંને ઓપ્શન આવે એવું ઓપ્શન સિલેક્ટ કરવું પડે. ઓકે, આ બધું તો બહુ બેઝિક માહિતી મેં તમને આપી દીધી, પણ આમાં જ તમે ભૂલો કરતા હોય છે, બરાબર? નેક્સ્ટ ક્વેશ્ચન શું છે કે બે પિતૃ પ્રજનનની ક્રિયામાં ભાગ લેતા હોય અને નર અને માદાનું જન્યુઓનું જોડાણ થતું હોય. ઈઝી. અને આપણે લિંગી પ્રજનન કહેવાય. આ બધું આવે જ નહીં, આ પેલા તમામ બી ના આવે. આ તો ઈઝી હતો, બરાબર? પછી જુઓ, અલિંગી પ્રજનન દ્વારા સર્જાતી સંતતિ કેવી હશે? આમાં પણ કન્ફ્યુઝ થવાના ચાન્સીસ છે. માની લો 50% સ્ટુડન્ટ આ એકલું વાંચીને ગયા હોય તો આ ટીક કરી દેશે, બરાબર? પણ આનો રાઈટ આન્સર શું આવે? એટલે આ બંને આવે એટલે આપણો સી જવાબ સાચો. પિતૃની આબેહૂબ પ્રતિકૃતિ હોય અને એ જનીનની દ્રષ્ટિએ સમાન પણ હોય. આટલું વસ્તુ તમે ભણ્યા કે નહીં ભણ્યા અત્યારે આજે? Yes, sir. બરાબર? Yes, sir. ઓકે ઓકે ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન શું કે છે આપણો? જુઓ, જનીનિક પ્રતિકૃતિ કોને કહેવાય? બરાબર? તો બાહ્યાકાર અને જનીનિક રીતે જે સમાન હોય એને જ આપણે જનીનિક પ્રતિકૃતિ કહેવાય. એની માટેનો ઇંગ્લિશ શબ્દ શું છે? ક્લોન. આમાં બીજા ઓપ્શન કેવા છે? જુઓ, અસમાનનું ઓપ્શન છે, પછી જનીનિક રીતે અસમાન, અંતઃસ્રચના આપેલી છે, પછી અહીંયા અંતઃસ્રચના આપેલી છે અને અહીંયા સમાન શબ્દ આપેલો છે. જો એટલે ઉતાવળ આમાં કરવાની હોતી નથી તમારે. ઉતાવળ કરો તો ગમે તે ટીક કરી શકો. શાંતિથી વાંચો. પહેલા તો ક્વેશ્ચન શાંતિથી વાંચો, પછી 4 MCQ શાંતિથી વાંચો અને પછી જ તમારો જવાબ સિલેક્ટ કરો. ખબર પડી તમને? કયા પ્રજનનમાં કોષ જે છે એ બે અડધા ભાગમાં વિભાજિત થાય છે? દ્વિભાજન. ઓકે, દ્વિભાજનમાં શું થશે? બે કોષો સરખા ભાગમાં વિભાજિત પામશે. સિમ્પલ છે. કોષ વિભાજન ના આવે, કલિકા સર્જન પણ ના આવે. ઓકે, તો આમાં આપણે ખાસ જે બીજા ઓપ્શન હોય એ પણ આપણે ધ્યાનમાં લેવા પડે. દ્વિભાજન શેની અંદર જોવા મળે છે? ઈસ્ટની અંદર શું જોવા મળે? કલિકા સર્જન. અમીબા અને પેરામિસિયમ મેં બંને કીધું હતું તમને, બંનેની અંદર દ્વિભાજન જોવા મળે. તો ઓપ્શન શું આવે? એ અને બી બંને. ખ્યાલ આવે છે તમને? Yes, sir. ઈસ્ટની અંદર કઈ રીતે વિભાજન થાય? ઈસ્ટની અંદર કલિકાઓ દ્વારા વિભાજન થાય. દ્વિભાજન ના થાય, કોષ્ઠન ના થાય. અમીબા પ્રતિકૂળ સંજોગોમાં ખોટા પગ પાછા ખેંચી લે અને ત્રિસ્તરીય આવરણ બનાવે. આ ક્રિયાને શું કહેવાય? કોષ્ઠન કહેવાય, બરાબર? વ્યાખ્યા આવડવી જોઈએ આની માટે. બીજાણુ નિર્માણની પ્રક્રિયા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. બીજાણુ નિર્માણની પ્રક્રિયા કોને કહેવાય? કોષ્ઠન પામેલા અમીબા બહુભાજન પામશે અને એક ઉત્પાદીય બીજાણુ સર્જે. આ ક્રિયાને આપણે બીજાણુ નિર્માણની ક્રિયા કહેવાય, બરાબર? આ વ્યાખ્યા યાદ હોય તો આ ઓપ્શન પણ ઇઝીલી તમે ચૂઝ કરી શકો, બરાબર? એટલે વ્યાખ્યાઓ કેટલી ઇમ્પોર્ટન્ટ છે ખબર પડી MCQ માટે? ચલ બીજાણુઓ દ્વારા અલિંગી પ્રજનન શેમાં જોવા મળશે તમને? એક તો છે ક્લેમિડોમોનાસ અને બીજું છે યુલોથ્રિક્સ. હવે ટેક્સ્ટબુક ની અંદર કદાચ યુલોથ્રિક્સ આપેલું નહીં હોય, બરાબર? પણ તમારે યાદ રાખવાનું છે. અલગથી અમુક ઉદાહરણ હોય એ તમારે બહારથી પણ યાદ રાખવાના હોય છે. ઘણી બીજાણુઓ દ્વારા અલિંગી પ્રજનન શેમાં જોવા મળે છે? પેનિસિલિયમમાં જ જોવા મળે છે, આપણને ખબર છે, બરાબર? ઓકે, હવે મને એક વખત 30 મિનિટની અંદર આવી જવા દો. ખાલી જોઈ લઉં કેટલા સ્ટુડન્ટ તમે પ્રેઝન્ટ છો.
ઓકે, ખબર પડે છે ને બધાને? સાંભળો છો ને બધા? Yes, sir. જુઓ, Yes, sir. પટેલ મિત, Yes, sir. વિજય, નિકીશ, ડામોર સંજય, ઓમ પટેલ, સકલેન પટેલ. ઓકે, રાહુલ, દેવ અને આ રણપરિયા, શાહ આયુષ, દીપ્તિ ચાવડા અને હરેશ. ઓકે, તો તમને લોકોને મજા આવી હશે બરાબર આજના લેક્ચરમાં? સર મને કોષ્ટન એટલે શું એ પાછું સમજાવો ને? શું છે તારું નામ? સર રાહુલ પટિયાર. તારું રાહુલ? ઓકે, ક્વેશ્ચન સમજવું છે તારે? હા. જો હું તને અહીંયા સમજાવી દઉં કે અમીબા હોય એ અમીબા જ્યારે એને સંજોગો આજુબાજુ સારા ના હોય તે પોતાની આસપાસ એક 3 સ્તરનું આવરણ બનાવશે. અમીબાની વાત કરું છું બરાબર? આ શું છે સમજી લે, અમીબા છે. તો આ અમીબાનું માની લે કોષ કેન્દ્ર છે. હવે એની આસપાસ આ 3 જે લેયરો બન્યા છે બરાબર, એ શું છે? કોષ્ઠન કહેવાય. આ કોષ્ઠ નામનું મટીરિયલ છે, એના આખી ક્રિયા જે છે એને કોષ્ઠન કહેવાય. ખબર પડી? કોષ્ઠન પ્રક્રિયા કોને કહેવાય? કે પ્રતિકૂળ સંજોગોમાં અમીબા જે હોય પણ અમીબા શું કરશે? પોતાની આસપાસ 3 સ્તરોનું આવરણ બનાવશે અને આ પ્રક્રિયાને કોષ્ઠન પ્રક્રિયા કહેવાય છે. ખબર પડી ભાઈ તને? અમીબા જ બનાવે કે બીજા કોઈ પણ બનાવી શકે? ના 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 ના, અમીબા અમીબા. આપણે અહીંયા એનસીઆરટી જે ભણીએ ત્યારે અંદર જે એક્ઝામ્પલ આપ્યું હોય એ જ આપણી માટે બેસ્ટ કહેવાય બરાબર? કારણ કે ક્વેશ્ચન એમાંથી જ પૂછાશે, ભલે નીટનો હોય તો પણ. નીટના એમસીક્યુ હોય એ પણ એનસીઆરટી માંથી જ તમને લેવામાં આવશે બરાબર? ચલો એક આ એમસીક્યુ જોઈ લઈએ બરાબર? છો ને બધા? Yes, sir. Yes, sir. ઓકે, હાઇડ્રાની અંદર પ્રજનનની ક્રિયા કલિકાઓ દ્વારા થાય છે બરાબર? સિમ્પલ. વાદળીમાં અંતઃકલિકા. ઓકે, આ પણ સિમ્પલ. કયું વાનસ્પતિક પ્રસર્જકો છે? મેં તમને કીધું તું કે આ શબ્દો યાદ રાખજો, એમસીક્યુ માં આવશે. કીધું તું કે નતું કીધું? Yes, sir. કીધું હતું. છે ત્રણેય હા, sir, શબ્દો? ટોટલ કેટલા છે? 6 છે. એમાંથી 3 આવી ગયા અહીંયા. હા સર. જળકુંભી ભૂતારિકા જોવા મળે બરાબર? જળકુંભીમાં સજીવ દેહ અલગ ભાગો થાય તો અવખંડન. અવખંડન સ્વરૂપે પ્રજનન શેમાં થશે? હાઇડ્રા અને પ્લેનેરિયા. જળકુંભી માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરો. જુઓ, તમે અહીંયા પ્રશ્ન ના વાંચો તો ખોટો પડે જવાબ. અયોગ્ય વિકલ્પ જે યોગ્ય ના હોય એવો વિકલ્પ, એટલે એનો મતલબ કે 3 યોગ્ય હશે બરાબર? તો આપણો જવાબ જે સી છે એ સાચો છે કે વાનસ્પતિક પ્રસર્જન કરીને તેનાથી છુટકારો મેળવી શકાય છે. અસલી જવાબ શું હોય? એનો છુટકારો શક્ય નથી અને અહીંયા લખ્યું છે શકાય છે, એટલે આ જવાબ ખોટો છે અને આપણો જવાબ આ સાચો છે બરાબર? અયોગ્ય વિકલ્પ છે એટલે આપણો જવાબ સાચો સી કહેવાય. બીજા બધા ઓપ્શન જોઈ લો. સ્થગિત પાણીમાં અતિક્રમણ પામતું નીંદણ, સાચી વાત. પાણીમાંનો ઓક્સિજન દૂર કરે છે, એ પણ સાચી વાત. સુંદર પુષ્પો અને પર્ણનો આકાર ધરાવે છે, એ પણ સાચી વાત. તો 3 વસ્તુઓ સાચી છે, 1 ખોટી છે, એટલે આપણો જવાબ આ. ખબર પડી? આમાં બી તમે કન્ફ્યુઝ થવાના ચાન્સીસ છે. ઓકે, સારું. હવે હું તમને શું કહેવા માંગુ છું કે આપણે ઝૂમ એપ્લિકેશન કરતા આ બેસ્ટ કહેવાય બરાબર? તમને આનો અનુભવ થઈ ગયો હશે બરાબર? કારણ કે જુઓ, મેં તમને કાલે જ કીધું હતું કે ઝૂમ એપ્લિકેશન જે છે એ ચાઇનાની છે બરાબર? અને આ એપ્લિકેશન જે છે એ આપણા ઇન્ડિયાની છે. પણ એવું કશું છે નહીં કે આમાં એવું છે નહીં કે જે આપણને ના ગમતું હોય બરાબર? બહુ મસ્ત એપ્લિકેશન છે, તમને પણ આનો અનુભવ સારો રહ્યો હશે.